आप सबका स्वागत है एक व्लॉग में। આપણે આવ્યા હે પ્લોટે પાણીની મોટર કાઢવા। ડેલામાં ઘણું બધું ખળ થઈ ગયું હે। અહીંયા બધું આપણે ટાઈમ મળે તો સાફ બધું કરી નાખીશું। ભેગું અહીંયા છે બાથરૂમ। શટર ખોલ નાખી હવે। શટર આપણે ફટાફટ ખોલી અને પાણીની મોટર કાઢી બાયણ્યા। આપણી પાણીની મોટર અહીં ગાડામાં રાખી અને લેતા જાય ઘરે। બહુ જાજી ઈરું ને જીવાત ને ગાયું પોદરા ને બધું કર્યું હે ડેલા બાયણ્યા, તો બધું સાફ કરી નાખ્યા એનાથી। આપણે નળીને મોટર અહીં જોડી દીધી છે અને મોટર નાખી ચાલુ હવે। એટલે થઈ જાય પાણી ચાલુ બાયણ્યા। મોટર થઈ ગઈ ચાલુ। નળી છે લાંબી એટલે પાણી ભરાતા થોડીક વાર લાગશે। હવે બાયણે ધોઈ નાખી બધું હરખુંથી। પાયે મસ્તથી બધે ધોવે છે। આ બધે ઈરું ને જીવાતને બહુ થઈ ગયું છે। બધું ભરી મૂક્યું હતું। એક ફેર આપણે પાણી કાઢી નાખ્યું, હજી એક ફેર પાછા ધોઈ। બહુ જાજી ગંદકી થઈ ગઈ છે એટલામાં, એટલે એ કાઢે છે। પછી આપણે નળી મારી દેવું હમણાં ઉપર ને બધે। નળી આવી ગઈ છે આપણા હાથમાં, મસ્ત અહીંયા ધોઈ નાખી। ભાઈ થોડુંક ઓલી બધું હરખું કરે છે એનું કામ છે એટલે ત્યાં કીધું આપણે અહીંથી ગારો જવાથી બધોય હરખવાને ચમકાવી એટલે પુદરાનું ગારો ને બધું વયું જાય। ધૂળ બધે બહુ ભેગી થઈ ગઈ છે। બાકી વરસાદનું ધોવાઈ જાય પણ આજ બહુ જાજો ગંદકી હતી એટલે મોટરથી પાણીનું હરખું પ્રેશર મારીને બધું કાઢી નાખી। અહીંયા સાઈડમાં ને એમ બધે નિરાયતે ભેગા ઓટા ધોઈ નાખી। હવે સ્પ્લેન્ડર કરી ચાલુ અને જાય બીડમાં નીણ લેવા। અને ફટાફટ ચાલુ કરી ત્યાં ભાઈ આવી ગયા છે તરફાર લઈને। ક્યાં ગયા ભાઈ? આવી ગયા। હવે નીકળી બીડમાં સીધા। આપણે ભોગવા આવ્યા છે બીડમાં। રસ્તામાં ગારો બહુ જાજો તો તમને ખબર જ છે એટલે સીધા આપણે અહીંયા જ આવી ગયા। સામે જ ઝાડવા આગળ આપણે નીણ પડી છે, ત્યાંથી આપણે ભરીને વયા જાઉં। એટલે ફટાફટ ભારી બાંધી અને નીકળી અહીંથી। મારે હજી દુકાને જવાનું છે। પાય ભરે ભારી કે આમાં જીવત બીવત કંઈ હોય તો એ કે હું ભરું છું એટલે ભાઈ પૂરા નાખે, પછી આપણે એવું લાગે તો નખવી દેવું અને ભારી હરખી બાંધી અને પછી નીકળશું અહીંથી। મારે હજી જેતપુર પોગવાનું છે અને ભાઈ જાય ગોંડલ। ખડમાં વાંધો નથી, ખડ ઘણું મોટું થઈ ગયું અને હજી મોટું થવા દેવાનું છે, પછી આપણે આખું બીડ વાટશું। અત્યારે તો ભારી જ લઈ જાઉં। પારી આપણે કમ્પ્લીટ અહીં બાંધી દીધી છે અને હોન્ડા વારી લઈ અને નીકળી અહીંથી। રસ્તામાં ગારો થોડોક નડશે એટલે હવે સીધા ઘરે મળશું। એટલે પહેલાં ફટાફટ ભાઈ ગાડી વારી લે, પછી ગાડીમાં આપણે નીકળી પારી લઈને। ગાડી ધોઈ જો હે આપણે બહુ એ ઘરે અને ગાડી ધોઈ। ઉપરથી ગારો થોડોક કાઢી નાખી અને પછી નીકળી જેતપુર। ગાડી આપણે કમ્પ્લીટ ધોઈ ગઈ છે। હવે ટિફિન ટાંગી દઈ અને પછી આપણે જેતપુર। ટિફિન ટંગાઈ ગયું। હવે આપણે ભોગી ગયા જેતપુર। રસ્તામાં વરસાદ બહુ જાજો હતો, અહીં બધે ગારો થઈ ગયું। એ મારે ધોવું જો હે એટલે પહેલાં હવે ખોલ નાખી શટર, ચંપલ અહીં સાઈડમાં કાઢી નાખી અને પાછળ આપણું અહીંયા પડ્યું છે હોન્ડા અને વરસાદ ચાલુ જ છે। વરસાદ બહુ જાજો આવે છે। થોડીક વાર વરસાદ બહુ જાજો આવ્યો, આપણે દુકાન ખોલી નહોતી તે પહેલાં અને વરસાદ રહી ગયો છે અને આપણે આખી કમ્પ્લીટ દુકાન ખોલી નાખી છે। હવે આવેલા જઈએ દુકાનમાં। આજ લાઇટ નથી, અંધારું છે। લાઇટ વહી ગઈ, કોઈને ક્યારે આવી છે કંઈ નક્કી નથી। બાજુમાં તો 2-3 વાગ્યાનું કહે છે કે 2-3 વાગે આવી જશે। એટલે આપણે બાયણે થોડીક હવા ખાતા આવીને હોન્ડા હરખું કરતા આવી। હોન્ડા આપણે સાઈડમાં પાર્કિંગ કરી દીધું છે અને વરસાદનું હાવ બધું અહીંયા સુકાઈ ગયું છે, લાગે જ નહીં કે વરસાદ આવ્યો એવું થઈ ગયું છે। અને બપોર થઈ ગયા છે અને આપણે આવી ગઈ છે લાઇટ, એટલે હવે આપણે અંદર બેસીશું। આ ટેબલ થોડા ખરખા કરી નાખી, એકને અહીં રાખી દઈ, થોડુંક ના બાજુ રાખી દઈ, બીજાને થોડુંક આ બાજુ ખેંચી લઈએ એટલે સીડીયા નડે નહીં અધર ચડવામાં। એક ટેબલ જે અહીંયા આપણે પડ્યું છે પાસે એની થોડુંક સેટું કરી નાખી, પછી નિરાયતે બેસીશું ને પછી હાઈન થઈ જશે એટલે દુકાન બંધ કરી દે। હું આજ ગરાગી બહુ જાજી એટલે વાર નહીં લાગે, કાંઈ ટાઈમ બીજો જશે। અહીંયા ગ્રાહક બેઠા, એને લીધું છે ચંપલ। ભેગા આપણને મળવા આવ્યા હવે એને બતાવી। આપણને મળવા આવ્યા છે સુરેશ કાકા। એ વાતો ઓછી કરી, એના વિડીયોમાં જ મથે અત્યારે એડિટિંગ કરી નાખી એટલે હવે ભલે એડિટિંગ કરતા ને આપણે આપણું કામ કરી થોડું ઘણું। અહીંયા સુરેશ કાકાનો વિડીયો। અંધારું થઈ ગયું છે, સુરેશ કાકા આપણને મળીને વયા ગયા।
ભેગી આપણે આજ ગરાગી બહુ જાજી અત્યારે ટાઈમ મળ્યો જ નહીં. ટાઈમ ગાયગા વહી ગયો અને અંધારું જલ્દી થઈ ગયું છે. એટલે આ બધુંય હરખું હકેલીને બધું એની જગ્યાએ મૂકી દઈએ અને દુકાનને કરી સાફ. અહીંયા રહ્યું ઝાપટ્યું એટલે દુકાનને ફટાફટ કરી નાખી એવા હરખીથી સાફ અને કમ્પ્લીટ બધું અંદર લઈને બંધ કરીને પછી આપણે નીકળી વીરપુર આપણી ઘરે. એટલે હું જલ્દીથી બંધ કરી દઉં. દુકાનમાં બધું આપણો સામાન લઈ લીધો છે અને કાચનો દરવાજો કરી બંધ. પછી પાડી દેવું શટર અને નીકળીશું સીધા આપણી ઘરે. આપણે હવે થોડીક જ વારમાં પોગી જવું. જાજો રસ્તો સેટો નથી. પીઠળિયાની ગોળાઈ પણ આપણે પોગી ગયા છે. અહીંયા બધે ફૂલનું કામ ચાલુ છે અને હવે સીધા મળીશું કાલ સવારે. આજ તો ઠકાઈ ગયું છે. સાંજે પછી આપણે ગાડી અહીં સાઈડમાં પાર્કિંગ કરી દીધી હતી. ઠકાઈ ગયું હતું એટલે આપણે ખાઈ પીને પછી નિરાંતે સૂઈ જ ગયા હતા. અત્યારમાં હવે આપણે જાઉં પ્લોટે થોડા ઘણા આટા પાટા મારી અને પછી પાછા આવી જઈશું. આપણે આવી ગયા પ્લોટે અને અહીંયા છે ખડ પાછું ઉગી ગયું. બહુ જલ્દી ઉગે છે કેમકે નીચે ટાઇલ્સ નાખેલી છે અને થોડીક ધૂળે આવી ગઈ છે રજ ઉડી ઉડીને. અને આપણે નાખી હતી અહીં કાંકરી. આ આપણો આખો ડેલો. ઝાડવાય કાફી મોટા થઈ ગયા છે. અત્યારે ચીકુ બહુ ઓછા છે, 12 જ છે. અને અહીંયા છે નારિયેલી, એમાંય નારિયેલ ઘણા બધા અધર. આપણે પાછા આવી ગયા છીએ ઘરે અને સ્પ્લેન્ડરને કાઢી બાયણે. આને આપણે લઈ જાઉં. સ્પ્લેન્ડરને લઈને આવી ગયા છે આપણે માવતર વૃદ્ધાશ્રમે આટો મારવા આવ્યા છે અને ભેગા આપણે બાઈઓને લઈને આવ્યા છે. અહીંયા સીતરામાનું પૂજન કરવા આવ્યા છે ક્યોંકि આજ સાતમ છે. આપણે મસ્ત વૃદ્ધાશ્રમમાં ગાડી પાર્કિંગ કરી દીધી છે. ભેગી અહીંયા બેઠી છે ધીયા. પાછળ છે માવતર વૃદ્ધાશ્રમ, જો કે પાણીમાં છે અડધું, એવું જ લાગે અડધું ડૂબી ગયું છે. આપણે પાછા આવી ગયા છે ઘરે પૂજા કરીને. હવે આપણે જમી લઈએ અને પછી જોઈ આગળ શું કામ કરવાનું છે. પાયા કાઢ્યું સવારમાં ઊંડા બાયણે ને ભેગા પહેર્યા છે નવા કપડાં. કાલે એને ગોંડલ જઈને ખરીદી કરી હતી અને આપણે ગયા હતા જેતપુર. આપણે જાઉં હવે ગામમાં શરદી ઉધરસની બોટલ લેવા. આપણે ભેગી એવી છે ફેની ને આપણે લઈ લીધી છે આપણી આ શરદી ઉધરસની બોટલ ને હવે નીકળી ઘરે. ને ફેની જવું ને, હાલો નીકળી ઘરે ફટાફટ. અને આજનો વ્લોગ આવડો બંધ કરી દઉં ક્યોંકि લાંબો થઈ ગયો છે. પછી પાછો નવો વ્લોગ ચાલુ કરીશું. આપણે આવી ગયા ઘરે ને વ્લોગ આપણો કરીએ અહીંયા જ પૂરો.